જય સ્વામિનારાયણ મિત્રો. આપણે ઇંગ્લિશ વિષયની અંદર છેલ્લે ગ્રામરનો પોઈન્ટ ડુ ઇઝ ડાયરેક્ટેડ લીધેલો, બરાબર છે. ટેન્સ ચેન્જ, વોઇસ ચેન્જ, ત્યાર પછી કોમ્પોઝિશનની અંદર અને પ્લસ લાસ્ટમાં જ્યારે આપણે ઓફલાઈન હતા ત્યારે બાળકો યુનિટ તમે કીધા સર ચાલો આપણે થોડા યુનિટ લઈએ, એટલે ટ્વેલ્થની અંદર આપણે 1, 2, 3 ત્રણ યુનિટ અને એના તમામ રીડ છે આપણે કમ્પ્લીટ કર્યા. તેના ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ, એને રિલેટેડ વોકેબ્યુલરી, નિયરેસ્ટ મિનિંગ પ્લસ કોમ્પોઝિશનની અંદર જે યુનિટ વાઇઝ પૂછાય છે તે આપણે એસે પણ કમ્પ્લીટ કર્યા. અને આપણે જોતા હતા છેલ્લે કે ચાલો હવે આપણે આ પૂરું થાય એટલે તરત જ ગ્રામર પાછું લેવું છે. ઓકે, ત્યાં ફરી પાછું ઓનલાઈન ક્લાસ લેવાનો થયો, કોઈ વાંધો નહીં. હવે આપણે શરૂઆત કરીએ. આપણી પાસે ગ્રામરના પોઈન્ટ છે જ અને સમય પણ ઘણો બધો છે. ફંક્શન લેવાનું છે પ્લસ ડુ ઇઝ ડાયરેક્ટેડની અંદર તો આપણે ટોપિક જોયો, પણ પાર્ટ બી ની અંદર આપણે જે પૂછાય છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ. ઓકે, તો કોઈ વાંધો નહીં, આપણે 1 બાય 1 એક પછી એક પોઈન્ટ લેતા જઈએ. એમાં સૌથી પહેલા આપણે લઈએ છીએ અત્યારે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. જો મિત્રો, આ તમે આની પહેલા આગલા ધોરણમાં શીખી ગયેલા છો, જેમ કે ક્યારે તો કે સ્ટાન્ડર્ડ 9th થી ગ્રામરનો આ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટોપિક છે એ આવે છે, બરાબર છે. 9મા ધોરણથી તમે શીખ્યા છો, 9, 10 બે વખત શીખ્યા છો. ત્યારે હવે ફરી પાછું આપણે એને શીખીએ, કેમ કે એક એવો પોઈન્ટ છે કે થોડોક ડિફિકલ્ટ લાગે, પણ જો વ્યવસ્થિત એનો રેફરન્સ તમે સમજી લ્યો, એના જે ગ્રામરના જે રૂલ્સ છે એ તમને આરામથી જો સમજાઈ જાય, વ્યવસ્થિત સમજાઈ જાય તો એકદમ ઇઝી પોઈન્ટ છે, બરાબર છે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો મીનિંગ શું થાય છે તો કે પ્રત્યક્ષ, ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. પ્રોપર મીનિંગ લઈએ ને તો કથન થાય એમ, બરાબર છે. ડાયરેક્ટ પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. બે વ્યક્તિ સામસામે વાત કરતી હોય તો ડાયરેક્ટ સ્પીચ કહેવાય. એક વ્યક્તિ બોલે ને બીજી સાંભળે તો ડાયરેક્ટ સ્પીચ કહેવાય. પરંતુ આ બે વ્યક્તિની વાત કોઈ ત્રીજી વ્યક્તિ રજૂ કરે તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. ઓકે, બે વ્યક્તિની વાત કોઈ ત્રીજી વ્યક્તિ રજૂ કરે તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. ત્યારે મમ્મી પપ્પા વાત કરતા હોય, પેરેન્ટ્સ, એની વાત એ બે સામસામે વાત કરે તો ડાયરેક્ટ સ્પીચ કહેવાય. પરંતુ એ બેની વાત છે આપણે રજૂ કરીએ અથવા તો આપણે આપણા બ્રધર કે સિસ્ટરને કહીએ તો એ ઇનડાયરેક્ટ સ્પીચ કહ્યું કહેવાય. આ જસ્ટ મિનિંગમાં સમજવા માટે, બાકી કોઈ વાંધો નથી. હવે ડાયરેક્ટ સ્પીચમાંથી આવેલા વાક્યને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવું એવો આપણો ગ્રામરનો પોઈન્ટ છે. ઓકે, આપણને એક ડાયલોગ પૂછાય છે. આમ તમે આ ટોપિકથી અજાણ નથી, એવું નથી કે સૌ પહેલી વખત તમારા માટે આવ્યો છો, પરંતુ લેવલ પ્રમાણે, સ્ટાન્ડર્ડ પ્રમાણે એનો ડાયલોગનું લેવલ છે ને એ થોડું હાઈ થતું જાય. તો એ ડાયલોગને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે મિત્રો કઈ રીતે કરવો તો એ સીધું ન થઈ શકે, કેમ કે તેની અંદર સૌથી બેઝિકલી આપણે જોઈએ તો કેટલી વસ્તુ આપણને અત્યારે આ લેવલે, આ સ્ટેજે તમને આવડતી હોવી જોઈએ. તો સૌપ્રથમ છે કે ભાઈ એમાં ટેન્સનું નોલેજ હોવું જોઈએ. તો એના માટે આપણે ટેન્સ ચાલી ગયા છે, ટેન્સ ચેન્જ પણ ચાલી ગયું છે. તો તમે કાળ કે ગ્રામર, બરાબર છે, એના નોલેજથી કે રેફરન્સથી માહિતગાર છો. ઓકે, તમામ પ્રકારના ટેન્સ અને એના વર્બ ફોર્મ જેને કહીએ, બરાબર છે, પ્રોપર વર્બ ફોર્મ યુ નો ધેટ વેરી વેલ. ઓકે, તમે જાણો છો. તો એ દરેક પ્રકારના ટેન્સ મિત્રો યા તકે કહેવાનું છે કે મારે તમને હમણાં આપણે આગળ વધીએ પણ છતાંય તમે એક વખત ટેન્સ પાછા જોઈ લેજો. આપણી ગ્રામરની બાકી નોટબુકમાંથી જે લખેલા છે તમે એ ટેન્સ છે એ ક્રિયાપદના રૂપો જેને કહીએ, ખાસ કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો શું, તો કે મૂળ અથવા એસકેએસ, કેમ કે અહીંયા એની ઓળખ જરૂર રહેશે. સો એક વખત જોઈ લેવું અનિવાર્ય છે, એટલે ખાસ 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 મિત્રો જોઈ લેજો. ઓકે, એ સિવાય બાકીનો જે રેફરન્સ આગળ છે એ બધું હું હમણાં તમને કમ્પ્લીટ કરાવી દઈશ. આપણે 1 બાય 1 જોતા જશું. તો સૌથી પહેલા જોઈએ તો એક આપણે એક્ઝામ્પલ લઈએ, એના આધારે આપણે સમજશું. ફોર એક્ઝામ્પલ તરીકે અહીં જોઈએ આપણે, I said to him, I am reading my lessons now. જો અહીંયા
એક એક્ઝામ્પલ લખ્યું છે. આ ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ છે મિત્રો. ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો કે બોલનાર કોઈ સામેની વ્યક્તિને કહે છે અને સાંભળનાર કહીએ, અને બોલનારે બોલેલું વાક્ય છે એ ઇન્વર્ટેડ કોમામાં લખાયેલું છે, બરાબર છે, એને રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કહેવાય. પરંતુ પહેલી વખત આપણે ઓળખીએ છીએ, સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની, તો એના માટે એની ઓળખાણ જોઈ લઈએ કે ભાઈ આપેલું વાક્ય છે એમાંથી એના તમામ પાર્ટ્સ કયા શબ્દો ને શું કહેવાય એ ખબર હોવી જોઈએ, તો જ આપણે એના નિયમ છે એ સમજવા સહેલા પડે. સૌપ્રથમ કીધું કે આઈ સેડ ટુ હિમ, બરાબર છે. તો આઈ છે એ શું છે? તો કે એ રિપોર્ટર છે. રિપોર્ટર એટલે કે બોલનાર, બરાબર છે, એને રિપોર્ટર કહેવાય. ત્યાર પછી સેડ ટુ, એને શું કહેવાય? તો કે બોલનારે બોલેલું જે વાક્ય જે ક્રિયાપદમાં રજૂ કર્યું છે એ ક્રિયાપદ જે કાળમાં રજૂ કર્યું છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય, બરાબર છે. આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ, એનું શોર્ટ ફોર્મ લખ્યું રિપોર્ટિંગ વર્બ. ત્યાર પછી હિમ એટલે કે કોણ છે? તો કે લિસનર, સાંભળનાર. ઓકે, સાંભળનાર. તો આપેલાની ઓળખ થઈ. આઈ સેડ ટુ હિમ, આઈ છે એને રિપોર્ટર કહેવાય, બોલનાર, સેડ ટુ રિપોર્ટિંગ વર્બ, હિમ લિસનર એટલે કે સાંભળનાર. ત્યાર પછી બોલનારે જે બોલેલું વાક્ય છે, આ જે ઇન્વર્ટેડ કોમાની અંદર આવેલું વાક્ય છે, સાદા કોમા પછી ઇન્વર્ટેડ કોમા, બરાબર છે, એ વાક્ય કોણ બોલેલું છે? તો કે બોલનાર. તો બોલનારે જે બોલેલું આખું વાક્ય છે તેને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. રિપોર્ટેડ સ્પીચ કેમ? તો કે બોલનાર રિપોર્ટરની બોલેલી સ્પીચ છે, એનું બોલેલું વાક્ય છે, એનું કરેલું કથન છે, એટલે એને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. અધરવાઇઝ એને ડાયરેક્ટ સ્પીચ પણ કહી શકાય, કે જેને હવે આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું છે તો તેને ડાયરેક્ટ સ્પીચ પણ કહી શકાય. આ એના પાર્ટ્સ થયા, આ એની ઓળખ છે મિત્રો, બરાબર છે. આપેલું જે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવું છે તો તેની પહેલા એ વાક્ય ડાયરેક્ટ સ્પીચનું છે એમાં કોને શું કહેવાય એ ખબર હોવી જોઈએ. એ સિવાય હજી આપણે એ પણ સમજીએ કે અહીંયા જે આ આવેલું છે, બરાબર છે, કર્તા રિપોર્ટર, એને સબ્જેક્ટ પણ કહી શકાય, એને સબ્જેક્ટ પણ કહી શકાય. સબ્જેક્ટ એટલે કર્તા, ક્રિયાપદ પહેલાનો આવેલો છે કર્તા અને ક્રિયાપદ પછી આવેલું છે કર્મ, તો તેને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ પણ કહી શકાય. ઓકે, સબ્જેક્ટ ઓબ્જેક્ટ એ કહી શકાય. અહીંયા ડાયરેક્ટ સ્પીચના નિયમ પ્રમાણે એને રિપોર્ટર અને લિસનર, બરાબર છે, બોલનાર અને સાંભળનાર કહી શકાય. તો મિત્રો આ એક ડાયરેક્ટ સ્પીચના વાક્યની તમને ઇન્ટ્રોડક્શન કરાવી, ઓળખ કરાવી. પેલા આ પાર્ટ્સ આપણે જાણતા હોઈએ. હવે આપણે તેને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવું છે તો કઈ રીતે કરી શકાય? ઓકે, તો એના માટે જોઈએ કે સૌથી પહેલા તો આપણે જોયું કે ભાઈ રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે એ કયા પ્રકારનું છે. કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ મુજબ કયા પ્રકારનું વાક્ય છે આ? તમે કહી શકો અથવા તમે ઓળખી શકો. ભલે અત્યારે તમે જોયો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ જે વાક્યની શરૂઆત કર્તાથી થઈ હોય, પછી ક્રિયાપદ હોય, કર્મ કે અન્ય શબ્દો અથવા અંતમાં ફૂલ સ્ટોપ, તો તે વાક્યને કેવું વાક્ય કહેવાય? એસર્ટિવ સેન્ટેન્સ કહેવાય, વિધાન વાક્ય. તો ડાયરેક્ટ સ્પીચની અંદર અલગ અલગ પ્રકારના વાક્યો છે, બરાબર છે. એ બધા પ્રકારના વાક્યોને આપણે છે ને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાના થાય. જેમાં સૌથી પહેલું આપણે વિધાન વાક્ય લઈએ. જો કે લાઈક જેવા કે એસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ, એક્સક્લેમેટરી, ઓપ્ટેટિવ, પરમિશન, બરાબર છે. તો આવી રીતના અલગ અલગ પ્રકારના સેન્ટેન્સ છે, આપણે વન બાય વન લેતા જઈએ. તો અત્યારે તમને મેં કયું વાક્ય આપ્યું છે? તો કે વિધાન વાક્ય. તો જુઓ અહીંયા સૌપ્રથમ આપણે એવું વાક્ય લખીએ કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય એટલે કે હવે તમને ખ્યાલ આવી ગયો ને? મેં લખ્યું કે રિપોર્ટેડ સ્પીચ એટલે કઈ સ્પીચ? તો કે અહીંયા તો ઇન્વર્ટેડ કોમાની અંદર આવેલું જે વાક્ય છે એની વાત થાય છે. આ મગજમાં રાખજો ખાસ, બરાબર છે મિત્રો, કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય વિધાન વાક્ય. વિધાન વાક્ય, વિધાન વાક્ય કેવું હોઈ શકે? હકારે હોઈ શકે, નકારે હોઈ શકે, બરાબર છે. એફર્મેટિવ ઓર નેગેટિવ. આખા વિધાનને શું કહેવાય? એસર્ટિવ વાક્ય, એસર્ટિવ સેન્ટેન્સ. એમાંથી એફર્મેટિવ ઓર નેગેટિવ, હકારે હોઈ શકે અને નકારે હોઈ શકે. ફરીથી રિપોર્ટેડ સ્પીચનું વાક્ય વિધાન વાક્ય હોય ત્યારે, ત્યારે મીન્સ એનો મતલબ એ થયો કે અમે તમને મુદ્દો આપ્યો કે હવે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય વિધાન વાક્ય હોય ત્યારે તેને ઇનડાયરેક્ટ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રખાય છે. ઓકે, એ ક્રમમાં આપણે ચાલશું હવે. તો ત્યારે તેની અંદર
વન બાય વન આપણે જોતા જઈએ. સૌપ્રથમ રિપોર્ટેડ સ્પીચના વાક્યને બરાબર છે વિધાન વાક્યની ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવું છે તો ભાઈ કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે? તો અહીંયાથી આપણે શરૂઆત કરીશું. બરાબર છે કે જે વાક્ય છે ડાયરેક્ટ સ્પીચનું જે મેં લખેલું છે એને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવું છે. તો સૌથી પહેલું બોલનાર અને સાંભળનાર માં કોઈ જ ફેરફાર થતો નથી. બોલનાર કે સાંભળનારમાં કોઈ જ ફેરફાર થતો નથી. એનો મતલબ શું થયો કે બોલનાર જે આઈ છે આપણે એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવું છે. અહીંયા હું આન્સર લખું તો આઈ નું શું થયું ભાઈ? તો કે આઈ. ચાલો બરાબર છે. એનો આન્સર હું અહીં કરતો જઈશ, ઇનડાયરેક્ટ કરતો જઈશ અને જેવું આખું સેન્ટેન્સ ઇનડાયરેક્ટમાં થઈ જશે, ફેરવાઈ જશે જેટલું, ત્યારે આખું ટોટલી રેફરન્સ એનું આવી જશે મિત્રો. તો બોલનાર અને સાંભળનારમાં કોઈ ફેરફાર થતો નથી. આઈ હોય તો આઈ રીએ, મહેશ હોય તો મહેશ રીએ, માનસી હોય તો માનસી રીએ, સી હોય તો સી રીએ, હી હોય તો હી રીએ. જે બોલનાર છે એનું એમનો જ રીએ. સાંભળનારમાં શું છે? હિમ. તો સાંભળનારમાં હિમનો હિમ જ રહેશે. અહીંયા હિમ હોય તો હિમ રીએ, મહેશ હોય તો મહેશ રીએ, સંજય હોય તો સંજય રીએ, બરાબર છે, માનસી હોય તો માનસી રીએ. જે હોય તેમાં નો ચેન્જ. બોલનાર અને સાંભળનારને એમને મૂકી દેવાના હોય છે. હવે વચ્ચે આવ્યું છે રિપોર્ટિંગ વર્બ મિત્રો. બરાબર છે. તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર જોવા છે તો કઈ રીતે થાય? તો એના માટે અહીંયા ધ્યાન. રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફારો. રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર. તો રિપોર્ટિંગ વર્બ તો કાળ પ્રમાણે ઘણા બધા હોઈ શકે છે. બરાબર છે. રિપોર્ટિંગ વર્બ કાળ પ્રમાણે અલગ અલગ હોય છે. હું તમને જો કાળ પ્રમાણે જરા ડિટેલમાં 9th ની અંદર તમે શીખેલા હશો, આઈ થિંક તમે 9th ની અંદર શીખેલા હશો, તો ત્યાં સુધી ડિટેલમાં આપણે જોઈએ તો આ રીતે થઈ શકે. પેલા હું તમને કહું કે વર્તમાન કાળ. બરાબર છે. વર્તમાન કાળના રિપોર્ટિંગ વર્બ ક્યાં? એમાંથી ડાયરેક્ટ સ્પીચ અને એમાંથી એને ઇનડાયરેક્ટ સ્પીચમાં લઈ જવું હોય તો કઈ રીતે કન્વર્ટ કરાય? કયો કાળ કીધો તમને મેં? વર્તમાન કાળ. બરાબર છે. વર્તમાન કાળના રિપોર્ટિંગ વર્બ 4 હોઈ શકે. ફોર એક્ઝામ્પલ તરીકે ડાયરેક્ટ સ્પીચમાં એટલે કે અહીંયા કયો આવી શકે? તો કે સે, સેઝ, સેટો અને સેઝ ટુ છે. 4 રિપોર્ટિંગ વર્બ. સે ક્યારે આવે? ક્રિયાપદનું સે એટલે કહેવું, ક્રિયાપદનું મોડું. બરાબર છે. ક્રિયાપદનું મોડું. અને સેઝ ક્રિયાપદને એસ પ્રત્યે લાગ્યો છે એટલે કરતા હિસીટ હોય તો એસ લાગે. ઓકે, આ તમને ખ્યાલ છે, ટેન્સમાં જોઈ લીધું છે આપણે. પછી સે ટુ ક્યારે? તો કે જ્યારે સાંભળનાર હોય ને ત્યારે ટુ આવે. અહીંયા જો સેડ ટુ, સાંભળનાર છે તો ટુ આવે, સાંભળનાર ન હોય તો ટુ ન આવે. સે ટુ અને સેઝ ટુ આ ચારેય વર્તમાન કાળના રિપોર્ટિંગ વર્બ છે મિત્રો. ઓકે, હવે આનું આપણે ઇનડાયરેક્ટ કરવું છે તો સેનો શું થાય? તો કે સેનો સેજ રીએ. પછી સેઝનું શું થાય? તો કે એનું પણ એ જ રીએ. સેઝનું સેજ રીએ. કેમ કે સાંભળનાર નથી તો એમાં કોઈ ફેરફાર થતો નથી, નો ચેન્જ. પણ જ્યારે સે ટુ હોય, સાંભળનાર હોય તો ત્યારે તેનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે ટેલ થાય. ટેલ, TELL ટેલ. અને સેઝ ટુ હોય, સેઝ ટુ, આમાં ખાલી સે ટુ હતું તો ટેલ થયું. અહીંયા એસ લાગેલો છે મિત્રો, સેઝ ટુ, તો તેનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે તેનો થાય ટેલ્સ. ત્યાં એસ લાગે. ઓકે, અહીંયા એસ લાગ્યો છે એટલે અહીંયા બી એસ લાગ્યો છે. ઓકે, તો આ થયા વર્તમાન કાળના રિપોર્ટિંગ વર્બ. જો અહીંયા એઝ અ રિપોર્ટિંગ વર્બ તરીકે આમાંનું કોઈ પણ આવે તો એનું ઇનડાયરેક્ટ કરવું હોય તો કઈ થઈ શકે? તો કે સામે જ આપ્યું છે તમને સેનો, સે, સેઝનો, સેઝ, સેટોનો, ટેલ્સ અને સેઝ ટુનો ટેલ્સ. ઓકે, આ રીતે સે ટુનો ટેલ અને સેઝ ટુનો ટેલ્સ આ વર્તમાન કાળના રિપોર્ટિંગ વર્બ થયા. હવે આપણે જોઈએ મેન વસ્તુ જે આપણે વધારે ઉપયોગમાં આવે છે અથવા તો સ્પેશિયલ ભૂતકાળ જ પૂછાય છે, બરાબર છે, અથવા ભૂતકાળ જ હોય છે એવું ભૂતકાળ નો રિપોર્ટિંગ વર્બ. જો તમે અહીંયા ભૂતકાળના રિપોર્ટિંગ વર્બ ક્યાં? તો કે 2. કયો હોઈ શકે? ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે નીચે જોઈએ તો સેડ કે સેડ ટુ. સેડ કે સેડ ટુ. જો સાંભળનાર ન હોય તો ખાલી સેડ હોય, બરાબર, ત્યાર પછી તરત જ રિપોર્ટ સ્પીચનું વાક્ય આવી જતું હોય. અને સેડ ટુ લિસનર હોય, સાંભળનાર હોય તો ટુ આવે. ઓકે, હવે જ્યારે તેનો ઇનડાયરેક્ટ આપણે કરીએ છીએ ત્યારે તો સેડનો સેડ જ રહેશે. સેડનું સેડ જ રહેશે. જ્યારે સેડ ટુ નું શું થાય? તો કે જો રિપોર્ટ સ્પીચનું વાક્ય વિધાન વાક્ય હોય તો સેડ ટુ નું ટોલ્ડ થાય. સેડ ટુ નું શું થાય? ટોલ્ડ કરવાનું, અથવા તો રિપ્લાય પણ કરી શકાય.
અથવા તો રિપ્લાય પણ લખી શકાય. ઓકે, સેડ ટુ. અત્યારે આપણે જે રિપોર્ટિંગ વર્ક જોઈએ છીએ એ માત્ર ને માત્ર વિધાન વાક્ય હોય ત્યારે. રિપોર્ટ સ્પીચનું વાક્ય વિધાન વાક્ય હોય એના માટેના નિયમ છે મિત્રો, ખાસ યાદ રાખજો. જેવો રિપોર્ટ સ્પીચના વાક્યનો પ્રકાર બદલાઈ જશે તો ત્યારે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક કન્જક્શનમાં બંનેમાં ફેરફાર આવશે. ઓકે, અત્યારે આપણે આ ટાઇટલ નીચે ચાલી રહ્યા છીએ, આ ખાસ ધ્યાનમાં રાખજો. આ થયા ભૂતકાળના રિપોર્ટિંગ વર્બ. હજી એવું જોવું હોય તો થઈ શકે કે ભવિષ્યકાળ. જો ભવિષ્યકાળના રિપોર્ટિંગ વર્બ તમને કહું તો આ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન યા નોલેજ. ઓકે, કયો વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પરંતુ આપણે મેક્સિમમ યુઝ અથવા તો ફાઇનલી કયું યુઝ કરવાનું આવશે તો કે ભૂતકાળ જ. બરાબર છે, વધારેમાં વધારે અથવા તો એ જ કાળ પૂછાશે કે જેમાં સેડ અથવા તો સેડ ટુ હશે. છતાંય તમને ખાલી નોલેજ મળે, ખ્યાલ આવે કે ભાઈ આવું રિપોર્ટિંગ વર્બ બી હોઈ શકે, વર્તમાન કાળના આટલા હોઈ શકે. આ તમને ક્યાંય ગ્રામરની નોટબુકમાં જોવા મળશે નહીં કે જે અત્યારે મેં તમને આપેલા છે આપણી બુક્સમાં, જે રેફરન્સ બુકમાં છે, તમને ક્યાંય નહીં જોવા મળે. એ તમને હું ખાલી આપું છું એટલે તમને ખ્યાલ રહે. ત્યાર પછી ભવિષ્યકાળના જોઈએ તો ભવિષ્યકાળમાં પણ આવી રીતે હોઈ શકે. સેલ છે કે પછી વિલ છે. બરાબર છે, સેલ કે વિલ બેમાંથી ગમે તે વપરાય છે ને, એની સાથે સે આપ્યું છે. તો આમાં પણ શું કરવાનું હોય છે તો કે એ એમના એમ જ રહે છે, નો ચેન્જ. ઓકે, સેલ છે કે વિલ છે એમને લખાય, અહીંયા જેમ લખ્યું હતું સામ એમને એમ જ. ઓકે, આ ભવિષ્યકાળના રિપોર્ટિંગ વર્બ થયા. તો જનરલી કયો કાળ વપરાશે તો કે ભવિષ્યકાળ. બરાબર છે, સોરી ભૂતકાળ. ઓકે, તો ભૂતકાળના રિપોર્ટિંગ વર્બ સેડ કે સેડ ટુ નો જ આપણે મેક્સિમમ યુઝ કરવાનો રહેશે. તો ચાલો આપણા વાક્યમાં અહીંયા કયું આવેલું છે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ. ઓકે, સેડ ટુ નું શું કરવું તો એના માટે રિપોર્ટેડ સ્પીચના વાક્યનો પ્રકાર જોવા જવાનો. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કયા પ્રકારનું છે તો કે વિધાન વાક્ય. વિધાન વાક્યની ફરી ઓળખ કરી દો. કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ, ફૂલ સ્ટોપ હોય તો એ વિધાન વાક્ય કહેવાય, એસર્ટિવ સેન્ટેન્સ કહેવાય. તો સેડ ટુ નું જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય વિધાન વાક્ય હોય તો સેડ ટુ નું શું કરવાનું થાય ટોલ્ડ. જો અહીં લખ્યું છે સેડ ટુ નું શું કહ્યું આપણે ટોલ્ડ. ઓકે, રિપોર્ટેડ સ્પીચ રિપોર્ટિંગ વર્બ સેડ ટુ નું ટોલ્ડ. તો હવે અહીંયા ખ્યાલ આવી ગયો, રિપોર્ટર એમનું એમ જ, સેડ ટુ નું ટોલ્ડ, લિસનર હિમ એમનું એમ જ. અને હવે જોઈએ રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં પહોંચ્યા આપણે. ક્યાં પહોંચ્યા મિત્રો? રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં. તો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય આવે છે અહીંયા કોમા અને ઇન્વર્ટેડ કોમાને દૂર કરી અને આ વાક્યને જોડવાનું થાય. બે વાક્ય આ બાજુનું છે અને અહીંયાથી આ બેને જ્યારે કનેક્ટ કરવું હોય ત્યારે કનેક્ટર્સનો યુઝ કરવામાં આવે. કનેક્ટર, ત્યારે કનેક્ટરનો યુઝ કરવા માટે વપરાય એને શું કહેવાય આપણે? સંયોજક કહીએ. બરાબર છે, બે વાક્યને જોડવા માટે જે વપરાય એને આપણે શું કહીએ છીએ? સંયોજક કહીએ છીએ. ઓકે, તો સંયોજક કયું વપરાય તો એના માટે આપણે જોઈએ સંયોજક કયું વપરાય છે અહીંયા તો કે અહીંયા એમ કહેવાય છે કે સંયોજક તરીકે that વપરાય છે. સંયોજક તરીકે that વપરાય છે. હવે પ્રશ્ન થાય કે that જ કેમ? કન્જક્શન તો ઘણા બધા છે, that જ કેમ? તો જુઓ મિત્રો, કયું વાક્ય છે? રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કયું છે? વિધાન વાક્ય. તો વિધાન વાક્યની નીચે લખીએ છીએ એટલે આપણે એટલું ડિટેલમાં લખવાની જરૂર નથી કે જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય વિધાન વાક્ય હોય તો સંયોજક તરીકે that વપરાય છે. તમે આટલું લખશો તો બી સમજાઈ જશે કેમ કે ટાઇટલ તો વિધાન વાક્યની નીચે જ આપણે લખીએ છીએ. ઓકે, તો ચાલો અહીંયા કન્જક્શન લખવાનું હતું તો કયું આવ્યું? that. તો હવે તમને એ સમજાઈ જવું જોઈએ કે સંયોજક લેતી વખતે, બરાબર છે, સંયોજક લેતી વખતે કે જોડતી વખતે રિપોર્ટેડ સ્પીચના વાક્યનો પ્રકાર જોવો. રિપોર્ટેડ સ્પીચના વાક્યનો પ્રકાર જોવો. જો રિપોર્ટેડ સ્પીચનો વાક્ય છે, બરાબર છે, વિધાન વાક્ય હોય તો કન્જક્શન તરીકે શું આવે છે? that વપરાય છે. ઓકે, બે વસ્તુ રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન આ બે મૂકતી વખતે એ કેના ઉપર ડિપેન્ડ કરે છે? રિપોર્ટેડ સ્પીચના વાક્યના પ્રકાર ઉપર. રિપોર્ટેડ સ્પીચના વાક્યના પ્રકાર ઉપર. આપણે ત્યાં પહેલા પહેલો પ્રકાર જોઈએ છે વિધાન વાક્ય, એસર્ટિવ સેન્ટેન્સ. સેડ ટુ નું શું કરવું તો કે જોવા જવાનું વિધાન વાક્ય તો ટોલ. ઓકે, પછી કન્જક્શન કયું લેવું? કયો પ્રકાર તો કે વિધાન વાક્ય તો that. ઓકે, જેવો એ રિપોર્ટેડ સ્પીચના વાક્યનો પ્રકાર બદલશે ત્યારે રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન આ બે બદલશે. આ બે ફ્લેક્સિબલ છે, વાક્યના પ્રકાર પ્રમાણે એમાં બદલાવ આવે. અહીંયા માની લો કે ફોર એક્ઝામ્પલ તરીકે પ્રશ્નાર્થ વાક્ય આવી જાય તો બોલનાર સાંભળનારને પ્રશ્ન કરતો હોય તો ત્યારે સેડ ટુ નું શું કરવાનું થાય? આસ્ક્ડ થશે.
બરાબર છે. કંજક્શનમાં શું આવશે તો કે ઇફ કે વેધર આવશે. ઠીક છે, એ આપણે પ્રશ્નાર્થ વાક્ય લેશું ત્યારે લખશું. આ તો જસ્ટ તમને ખાલી કીધું કે એ વાક્યના પ્રકારની સાથે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક કંજક્શન આ બે બદલતા રહેશે, પરંતુ બોલનાર અને સાંભળનાર રિપોર્ટર અને લિસનરમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. ચાલો હવે સંયોજક તરીકે ધ્યેય લઈ લીધું. હવે આપણે ક્યાં પહોંચ્યા છીએ? રિપોર્ટેડ સ્પીચના વાક્ય સુધી પહોંચી ગયા. હવે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં બરાબર છે ફેરફાર કરવો હોય તો શું થાય અને કેમ થાય એના માટે આપણે આગળ જોઈએ મિત્રો. જોઈએ ધ્યાન. હવે આ તમે આગળનું લખી લીધું હશે. ત્યાર પછી આપણે જોઈએ રેફરન્સ લખી અને હવે આગળ પહોંચ્યા છીએ. અહીંયા કીધું છે કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય વિધાન વાક્ય છે, જે કોઈ પણ પ્રકારનું હોય, પણ એનું જ્યારે ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે શું કરવાનું? ઓકે, એનું ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે શું કરવાનું? તો એના માટે આપણે જોઈએ કે જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં એટલે કે said કે said to, રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં એટલે કે said કે said to હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચ એટલે કે આવા રિપોર્ટેડ સ્પીચ ના વાક્યમાં બધા જ ફેરફાર કેવા બધા જ ફેરફાર થાય છે. એ બધા જ એટલે ક્યાં કેટલા? તો કે 3 ફેરફાર હોય છે. એમાંથી પછી ક્યાં ક્યાં? તો આપણે એવું લખી શકીએ જેવા કે ક્યાં ક્યાં ફેરફાર? તો કે એક લખ્યું છે અહીંયા સર્વનામ ફેરફાર. સર્વનામ ફેરફાર એટલે ક્યાં? તો કે આને સર્વનામ ફેરફાર કહેવાય. વિભક્તિનું ટેબલ 10 ધ વોઇસમાં આપણે શીખેલા છીએ બરાબર છે. એ સર્વનામ ફેરફાર એ ટેબલ આવડતું હોવું જોઈએ. ફરીથી આપણે જોશું અને ફેરફાર કેમ કરવો એ પણ જોશું. એને સર્વનામ ફેરફાર કહેવાય. એટલે સર્વનામ ફેરફાર થાય. બીજો થાય છે કાળ ફેરફાર. કાળ ફેરફાર એટલે આ ક્રિયાપદ. ઓકે, જે ક્રિયાપદ આપેલું છે એમાં કાળ ફેરફાર કરવાનો. તો એમાં શું કરવાનું હોય? તો કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય જે આવેલું છે બરાબર છે, ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય એ વાક્ય કયા કાળમાં છે એ આપણને ખબર પડવી જોઈએ, ઓળખતા હોવું જોઈએ. એટલે તમને કીધું કે પહેલા કાળ આવડતા હોવો જોઈએ. એકવાર રિવિઝન કરી લેજો. બુકમાં લખેલું છે આપણે વ્યવસ્થિત રેફરન્સ. કાળ ફેરફાર એ વાક્ય કયા કાળમાં આવેલું છે એ ઓળખી તેને કયા કાળમાં ફેરફાર કરવો લઈ જવો છે એ યાદ હોવું જોઈએ. અને જે કાળમાં લઈ જવું છે એ કાળનું ક્રિયાપદનું રૂપ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યારે આખું કાળ ફેરફાર તમારો સાચો પડે. જો ના આવડતો હોય તો ત્યાંથી આપણે અટકી જાય. એટલે કાળ ફેરફાર. અને ત્રીજો ફેરફાર થાય છે સમય સૂચક શબ્દમાં ફેરફાર કરવો. સમય સૂચક શબ્દમાં ફેરફાર એટલે કયો? તો કે અહીંયા જો નાનો શબ્દ આપેલો છે, આ સમય સૂચક શબ્દ છે. ઇન્ડિકેટિવ વર્ડ્સ જેને આપણે કહેતા ટેન્સ ની અંદર બરાબર છે. ટુડે, ધીસ, ધીઝ, નાઉ બરાબર છે, હિયર, આ બધું લિસ્ટ આપણે લખશું. સમય સૂચક શબ્દનો રેફરન્સ લખશું. તો આપણે 3 વસ્તુ જોવાની છે કે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં કયા કયા ફેરફાર થાય. તો કે એમાં રિપોર્ટિંગ વર્બ જોવાનું. રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં ફેરફાર કરતી વખતે રિપોર્ટિંગ વર્બ જોવાનું. રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં છે, હમણાં તમને લખાવ્યા તેમાંથી સે કે સેઝ. તો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં કાળ ફેરફાર થાય નહીં. પછી રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે બરાબર છે, તો કે હા છે. તો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં બધા જ ફેરફાર થાય અને આપણે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં જ હશે, સેડ અથવા સેડ ટુ બરાબર છે. એટલે અહીંયા આપણે ડાયલોગમાં પૂછાય છે. તો ડાયલોગની અંદર જનરલી બે વ્યક્તિ વાતચીત કરતી હોય, બે વ્યક્તિ વચ્ચેની કોમ્યુનિકેશન હોય. ઓકે, તો ત્યારે એમાં એ સેડ જ હશે અને રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં તમામ ફેરફાર થતા હશે. અને જેવા કે ક્યાં ક્યાં? તો કે સર્વનામ ફેરફાર, કાળ ફેરફાર અને સમય સૂચક શબ્દમાં થતા ફેરફાર. તો હવે મિત્રો કેમ સર્વનામ ફેરફાર કરવો, કેવી રીતે કાળ ફેરફાર કરાય છે, કેવી રીતે સમય સૂચક શબ્દોમાં થતા ફેરફાર કરાય છે, તો એના માટે આપણે એક પછી એક રેફરન્સ જોતા જઈએ. રેડી? તો આ એક મુદ્દો લખી લેવાનો છે બુકમાં, એડ કરી લેવાનો. પહેલા આટલું કમ્પ્લીટ થઈ જાય, લખાઈ જાય, ત્યાર પછી પ્રોપર આપણે સર્વનામ ફેરફારનું લિસ્ટ જોઈએ કે જેમાં એક ટેબલ લખવું પડશે.
તમે જોયું આગળ કે હમણાં આપણે જોયું બરાબર છે કે સર્વનામ ફેરફાર, કાળ ફેરફાર અને સમય સૂચક શબ્દોમાં ફેરફાર થાય છે. તો હવે આપણે સૌથી પહેલા પેલો એક ફેરફાર જોઈએ, સર્વનામ ફેરફાર. સર્વનામ ફેરફાર, યુ નો ધેટ વેરી વેલ. આઈ થિંક તમને એ આવડે જ છે. આની પહેલા આપણે શીખી ગયા છીએ, અથવા તો વિભક્તિનું ટેબલ તમે વહેલા પ્રાઇમરીમાં હતા ત્યારથી શીખવામાં આવે છે. છતાંય ઘણા મિત્રો એવા હોય છે કે છેલ્લે સુધી એને મોઢે થયેલું હોતું નથી. પણ ખાલી ટેબલ આવડી જવું એટલું પૂરતું નથી, પણ છતાંય આ તકે આપણે એક વખત એને લખીએ છીએ જેથી કરીને તમને વ્યવસ્થિત ફાવી જાય. જો સર્વનામ ફેરફારમાં સૌથી પહેલા આવે છે કર્તા. આખું ટેબલ આપણે પહેલા જોશું. વિભક્તિનું ટેબલ જેને કહે છે ને કર્તા. કર્તા ક્યાં ક્યાં? તો કે આઈ, બરાબર છે, બહુવચન વી, યુ એકવચન, યુ બહુવચન, પછી ત્રીજો પુરુષ હી, સી, ઇટ અને તેનું બહુવચન ધે. તો આ જે કર્તા છે, ઓકે, આ બધી કર્તા વિભક્તિ છે. કઈ વિભક્તિ છે? કર્તા વિભક્તિ. એમાં આઈ અને વી એટલે કયો પર્સન થાય? તો કે ફર્સ્ટ પર્સન, પહેલો પુરુષ. પછી યુ એકવચન અને યુ બહુવચન, કેટલા પુરુષ થાય? સેકન્ડ પર્સન. ઓકે, ત્યાર પછી જોઈએ આપણે હી, સી, ઇટ અને ધે. તો આ કેટલામો પર્સન થાય? તો કે થર્ડ પર્સન, ત્રીજો પુરુષ. ઓકે, આ પ્રોનાઉન છે જે તમને ખ્યાલ જ છે, આ બધા જ કર્તા છે એટલે એને કર્તા વિભક્તિમાં લખ્યા. હવે આખું ટેબલ પૂરું નથી થયું આપણું, આ ખાલી કર્તા વિભક્તિ લખી છે. કર્તા વિભક્તિ પછી વિભક્તિના ટેબલમાં શું આવે છે? તો કે કર્મ વિભક્તિ. એટલે આ કર્તાને કર્મ વિભક્તિમાં કન્વર્ટ કરવાના હોય તો શું થાય? ત્યાર પછી આવે છે સંબંધક વન. એના પછી હોય છે વિભક્તિના ટેબલમાં સંબંધક ટુ, સંબંધક વન, સંબંધક ટુ અને છેલ્લે આવે છે ભારવાચક, એટલે કે ઇમ્ફેસિસ, ભારવાચક. આ આખું ટેબલ થયું, બરાબર છે, એ વિભક્તિનું ટેબલ થયું કે જે સર્વનામ ફેરફાર માટે જરૂરી છે. હવે ટેબલ પહેલા તમને આવડતું હોય ને તો તમારે મિત્રો શું કરવાનું છે? મોઢે લખવાનું. ભૂલ પડે તો જ જોજો, એટલે તમને એક વખત રિપીટ થાય. અને હજી કદાચ ઘણાને ન આવડતું હોય તો એ 2-3 વખત લખીને પ્રેક્ટિસ કરી લેશે. હું અહીંયા તમને આખું ટેબલ કમ્પ્લીટ કરાવું છું. જો કર્તા આઈ છે તો તેનું કર્મ વિભક્તિમાં શું થાય? તો કે મી. સંબંધક 1 માં માય, સંબંધક 2 માં માઇન અને ભારવાચકમાં શું થાય છે? તો કે માય સેલ્ફ. ઓકે, ટેબલ આમ લખવાનું અને આમ યાદ રાખવું તમને સહેલું પડશે. પછી એને ઓલ ઓવર બધી જગ્યાએ આવડતું હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે આઈ નું સંબંધક 1 માં શું થાય? તો કે માઇન. આઈ નું સંબંધક 2 માં શું થાય? તો કે માઇન. માઇન નું કર્તા વિભક્તિ શું થાય? તો કે આઈ. ઓલ ઓવર ગમે તે તરફથી પૂછવામાં આવે તો તમને આવડે તો જ તમે ત્યાં રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં સર્વનામ ફેરફાર છે તે સારી રીતે કરી શકો છો. ચાલો, વી. વી નું કર્મ વિભક્તિ શું થાય? અસ. બરાબર છે. વી નું સંબંધક 1 શું થાય? અવર. વી નું સંબંધક 2 શું થાય? તો કે અવસ. અને વી બહુવચન છે તેથી તેનું ભારવાચક શું થાય છે? અવરસેલ્વ્સ. જો બહુવચન છે ને એટલે એફ નીકળી જાય અને વીએસ થઈ જાય. એકવચનમાં સેલ્ફ, જ્યારે બહુવચનમાં સેલ, સેલ અને એફ ને દૂર કરી અને વીએસ, સેલ્વ્સ. ઓકે, કેમ કે આ પ્લુરલ છે, આ સિંગ્યુલર છે. ઓકે, છે બંને ફર્સ્ટ પર્સન. આ જે કંઈ પણ વિભક્તિ છે એ ફર્સ્ટ પર્સનની છે. આઈ અને વી વાળી બંને લાઈન. આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ. ત્યાર પછી વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ. ઓકે, આ ફર્સ્ટ પર્સનની વિભક્તિ થઈ. હવે આપણે જોઈએ સેકન્ડ પર્સન, યુ. યુ કર્તા વિભક્તિ એકવચન અને બહુવચન બંનેમાં યુ જ આવે છે, પણ યુ કર્તા વિભક્તિમાં છે એનું કર્મ વિભક્તિમાં પણ યુ જ થાય છે. કર્મ વિભક્તિમાં પણ યુ થાય છે. તો મિત્રો વાક્યની અંદર આવેલું કોઈ યુ હશે તો એ આપણે કેમ ઓળખશું કે ભાઈ આવેલું યુ છે કર્તા વિભક્તિનું છે કે પછી કર્મ વિભક્તિનું છે? આપણને કેમ ખબર પડશે કે કર્તાનું છે કે કર્મનું છે? તો એના માટે એક નિયમ છે કે જો આપેલું યુ છે એ ક્રિયાપદ પહેલા આવેલું હોય, ક્રિયાપદ પહેલા, મુખ્ય ક્રિયાપદ પહેલા, તો તેને કર્તા વિભક્તિનું સમજવું, અને જો ક્રિયાપદ પછી આવેલું હોય તો તે યુને કર્મ વિભક્તિનું સમજવું. સમજાઈ ગયું બેટા?
બધાને ઓકે? તો આ યુ કર્તા વિભક્તિમાં, એનું કર્મ વિભક્તિમાં પણ યોર થાય છે. યુ નું સંબંધક વનમાં શું થાય છે? તો કે યોર. સંબંધક વનમાં થાય છે યોર, સંબંધક ટુમાં થાય છે યોર્સ. યુ, યુ, યોર, યોર્સ અને ભારવાચકમાં યોર સેલ્ફ. અહીંયા સેલ્ફ આવશે કારણ કે અહીંયા જે યુ છે ને એ એકવચન છે પેલું, એટલે યોર સેલ્ફ. હવે આપણે યુ બહુવચન જોઈએ, પ્લુરલ. એનું કર્મ વિભક્તિ શું થાય? તો કે યુ નું યુ. બરાબર છે? યુ. ત્યાર પછી સંબંધક વનમાં શું થતું હોય છે? તો કે યોર. યુ, યુ, યોર. ત્યાર પછી સંબંધક ટુમાં શું થાય? તો કે યોર્સ. અહીંયા સુધી સરખું, બંને યુ, એકવચન અને બહુવચન. કર્તા વિભક્તિમાં યુ, કર્મમાં પણ યુ, સંબંધક વનમાં પણ યોર, સંબંધક ટુમાં પણ યોર્સ. હવે જ્યારે ભારવાચકમાં એકવચનમાં યોર સેલ્ફ આવે છે, જ્યારે બહુવચનમાં યોર સેલ્સ. કેમ? તો કે અહીંયા આ યુ પ્લુરલ છે, આ સિંગ્યુલર હતું એટલે સેલ્ફ એકવચન, અહીંયા પ્લુરલ છે તો સેલ્સ બહુવચન. ઓકે? યાદ રહી જાય? અહીંયા સુધી સરખું છે બંનેમાં. બીજો પુરુષ વિભક્તિ, માત્ર ભારવાચકમાં જ ફરક પડે છે, ત્યાં ચેન્જીસ આવે છે. એટલે તમને ટેબલમાં થોડું સમજીને યાદ રાખો તો વહેલું યાદ રહી જાય. ક્લિયર? એનાથી આગળ જોઈએ તો આવે છે થર્ડ પર્સન, ત્રીજો પુરુષ એકવચન. હી, સી, ઇટ અને તે. તમને પ્રોનાઉન ખબર જ છે કયું ક્યાં વપરાય છે? હી પુરુષ માટે વપરાય છે, સી સ્ત્રી માટે, ઇટ નિર્જીવ કે નાન્યેતર જાતિ માટે અને તે આ ત્રણેયનું બહુવચન. પીપલ એટલે લોકો આવી ગયા, મેન બહુવચન, વુમેન બહુવચન, અથવા તો એનિમલ્સ. બરાબર છે? ચેર્સ તો એનું બહુવચન ધે. ઇટ્સ ઓકે. આ તો તમને ખ્યાલ જ હોય છે, પાયાનું જ્ઞાન છે. હવે આપણે એને વિભક્તિના ટેબલમાં કન્વર્ટ કરવું છે. તો હીનું મિત્રો કર્મ વિભક્તિમાં શું થાય? તો કે હીનું કર્મ વિભક્તિમાં થાય છે હિમ. કઈ વિભક્તિ? કર્મ વિભક્તિ. હીનું કર્મ વિભક્તિમાં શું થાય? તો કે હિમ. હી, હિમ. પછી સંબંધક વનમાં શું થાય છે એનું? તો કે હિઝ. સંબંધક વનમાં એનું હિઝ થાય છે અને સંબંધક ટુમાં પણ એનું હિઝ થાય છે. બરાબર છે? હી, હિમ, હિઝ અને હિઝ. તો ક્યારે ખબર, આમાં કેમ ખબર પડશે કે હિઝ કયો છે, સંબંધક વન કે સંબંધક ટુ નું? તો તમારે યાદ રાખવાનું કે જ્યારે હિઝ પછી નામ આવતું હોય ને, નામ, તો એ સંબંધક વન નો હિઝ સમજવાનો. પાછળ નામ ન હોય, નામનો સમાવેશ આમાં જ થઈ ગયેલો હોય તો એને સંબંધક ટુ કહેવાય. બરાબર છે? બધામાં કોઈ પણ માં તમે જોઈ શકો. ફોર એક્ઝામ્પલ તરીકે હું લઉં, બરાબર છે, કે અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ, ધીસ ઇઝ અ પેન. ધીસ ઇઝ અ પેન. ધીસ પેન ઇઝ માઇન. બરાબર છે? અથવા ઇટ ઇઝ માઇન. આ મારી છે. તો મારામાં પેન આવી ગયું અને મારું આવી ગયું એટલે મેં માઇન આપ્યું. બરાબર છે? આમ કહી શકાય ઇટ ઇઝ માય પેન. આ મારી પેન છે. તો માય પછી હું પેન બોલ્યો, માય પછી પેન બોલ્યો, નામ આવ્યું એટલે સંબંધક વન આવ્યું. પણ હું એમ કહું કે ઇટ ઇઝ માઇન, ખાલી માઇન લીધું તો એમાં મારું આવી ગયું ને પેન આવી ગયું તો સંબંધક ટુ આવ્યું કહેવાય. એટલે અહીંયા આપણે કહીએ ને હિઝ બ્રધર, હિઝ સિસ્ટર, હિઝ ટેબલ. બરાબર છે? તો પાછળ જો નામ આવે તો સંબંધક વન આવે, નામ ન આવે, નામનો સમાવેશ એમાં થઈ જતો હોય તો સંબંધક ટુ આવે. એટલે બે સરખું હોય તો સમજવામાં સહેલું પડે. અથવા તો સરખું ન હોય તો પણ માઇન ક્યારે વપરાય ને માઇન ક્યારે વપરાય, અવર ક્યારે વપરાય ને અવર્સ ક્યારે વપરાય. બરાબર છે? તો ખ્યાલ આવી જાય આપણે કે આની સાથે નામ આવતું હોય. સંબંધક વન સાથે શું આવતું હોય? હંમેશા નામ આવતું હોય છે. ઓકે, ફરીથી હી, હિમ, હિઝ, હિઝ અને ત્યાર પછી એનો ભારવાચક શું થાય છે? તો કે હિમ સેલ્ફ. હિમસેલ્ફ. ઓકે? હી, હિમ, હિઝ, હિઝ, હિમસેલ્ફ. એક વચન છે ને એટલે સેલ્ફ. એનું હિમસેલ્ફ, પોતાની જાતે, તેની જાતે. પછી જોઈએ સી. સી નું કર્મ વિભક્તિ શું થાય છે? તો કે હર. સી, હર. પછી એનું સંબંધક વન પણ શું થાય છે? હર થાય છે. સંબંધક વન પણ હર થાય. ઘણી વખત ઘણા મિત્રોને બરાબર છે આમાં ચેન્જીસ કરવામાં તકલીફ પડતી હોય છે. ક્યારેક વોઇસ ચેન્જમાં અથવા તો ટેન્સ ચેન્જમાં બી ક્યારેક કંઈ આવ્યું હોય. ઓકે? જનરલી પર્સન ચેન્જમાં જરૂરિયાત રહેતી હોય છે, સિંગ્યુલર પ્લુરલ કરતા હોય છે ત્યારે જરૂરિયાત રહેતી હોય છે કે હર, સીનું હર, હર છે એ કર્મ વિભક્તિનું સમજવું કે હર સંબંધક વનનું સમજવું. તો ક્યારે કર્મ વિભક્તિનું સમજાય અને ક્યારે સંબંધક વનનું સમજાય? તો અહીંયા પણ એક જ નિયમ છે કે જ્યારે હર સાથે નામ આવેલું હોય ને તો સંબંધક વનનું સમજવું અને નામ ના આવેલું હોય તો એ કર્મ વિભક્તિનું સમજવું. ક્રિયાપદ પછી આવેલું હોય એ કર્મ વિભક્તિનું હોય અને જે હર સાથે નામ આવેલું હોય તો એ સંબંધક વન હોય. જેમ કે હર બ્રધર, હર સિસ્ટર. બરાબર છે? હર બુક, હર બેગ, હર પર્સ. પાછળ નામ બોલો તો એ સંબંધક વન સમજવાનું. બરાબર છે? પણ હું એમ કહું કે આઈ ગીવ હર અ પેન.
બરાબર છે. તો હર પછી અ પેન બોલ્યો, હર પેન નથી બોલ્યો, તો એ હર છે એક શું થયું? કર્મ વિભક્તિનું થયું મિત્રો, ખાસ ધ્યાનમાં રાખીએ. તો સી કર્મ વિભક્તિનું, એનું કર્મ વિભક્તિ હર થાય, એનું સંબંધવન પણ હર થાય છે. એટલે તમે આપેલું હર એટલા માટે ઓળખવું પડે કઈ વિભક્તિનું છે કે આપણે જે ફેરફાર કરશું એ એની એ જ વિભક્તિમાં કરવાનો રહેશે. હજી ફેરફારના નિયમ તો બાકી છે, ખાલી ટેબલ આપણે શીખીએ છીએ કે સર્વનામ ફેરફારનું ટેબલ આપણને થોરલી ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન પ્રમાણે આવડતું હોવું જોઈએ. ઓકે, સી હર અને એનો સંબંધક ટુ થાય છે હર્ષ, કે જેમાં નામનો પણ સમાવેશ થઈ જતો હોય છે હર્ષ, અને છેલ્લે ભારવાચકમાં આવે છે હર સેલ્ફ. બરાબર છે. હિમા હિમસેલ્ફ હતો, સીમા હર સેલ્ફ. ત્યાર પછી ઈટ, ઈટનું કર્મ વિભક્તિ પણ થાય છે ઈટ, એનું સંબંધક વન થાય છે ઇટ્સ, અને સંબંધક ટુ પણ થાય છે ઇટ્સ, અને ભારવાચક થાય છે ઇટ સેલ્ફ. ઓકે, ત્રણ થઈ ગયા. ત્રીજો પુરુષ એકવચન સી, હી, સી અને ઇટ નો કર્મ વિભક્તિ, સંબંધક વન, સંબંધક ટુ અને ભારવાચક. હવે જોઈએ આપણે ત્રણેયનું બહુવચન એટલે કે ધ્યેય. ધ્યેય કર્તા વિભક્તિ, આ બધા છે કર્તા વિભક્તિના છે. હવે ધ્યેયનો કર્મ વિભક્તિ શું થશે? તો કે અહીંયા આવશે ધેમ, ધેમ. ત્યાર પછી એનું સંબંધક વન ધેર, THEIR ધેર. ત્યાર પછી સંબંધક ટુ આવશે ધેર્સ, ધેર્સ. ઓકે, અને એનું ભારવાચક થાય છે બહુવચન છે ને, એટલે ધેમ સેલ્સ, ધેમ સેલ્સ. જો અહીંયા VES. બરાબર છે. અહીંયા ત્રણ એકવચન હતું તો સેલ્ફ 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 હતું, બહુવચન આવ્યું એટલે ધેમ સેલ્સ. ક્લિયર? તો કે ધેય, ધેમ, ધેર, ધેર્સ અને ધેમ સેલ્સ. તો આ મિત્રો એક આખું સર્વનામ ફેરફારનું ટેબલ, જેને આપણે વિભક્તિ ફેરફાર પણ કહી શકીએ. બરાબર છે. કઈ કઈ વિભક્તિ? તો કે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક વન, સંબંધક ટુ અને ભારવાચક. હવે આમાંનો કોઈ પણ શબ્દ છે એ કઈ વિભક્તિનો છે ને એ આપને આવડતું હોય તો તમને ટેબલ આવડતું કહેવાય. તમે ટેબલ આમ ખાલી જોઈને લખી નાખો, ઓકે, અથવા તો આ રીતે તમને આવડી ગયું છે એટલું ઇનફ નથી. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે ભાઈ અહીંયા કોઈ પણ વિભક્તિનો આપણે વર્ડ લઈએ, હિમ છે, કઈ વિભક્તિનો? તો કે ભાઈ કર્મ વિભક્તિનો, એ ખબર હોવી જોઈએ. ઓકે, અને કેનું કર્મ થાય? તો કે હિનું કર્મ હિમ થાય. આટલી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ તો જ ખ્યાલ આવે. હર્ષ છે, હર્ષ, હર્ષ જો અહીંયા છે, કઈ વિભક્તિ? તો કે સંબંધક ટુ, એ આપણે યાદ હોવું જોઈએ. હર્ષ બરાબર છે કેનો થાય? તો કે સી, સી નું સંબંધક ટુ હર્ષ થાય. ક્લિયર? એવો ખ્યાલ આવ્યો તમને? યોર્સ નું કર્તા વિભક્તિ શું થાય? તો કે યુ. હર હિમસેલ્ફ નું કર્તા વિભક્તિ શું થાય? તો કે હી. હર સેલ્ફ નું કર્તા વિભક્તિ શું થાય? તો કે સી. ઓકે, ટેબલ આ બાજુથી આમ, પછી આમ પણ, ઉપર કે નીચે, ઓલ ઓવર ચારે સાઈડથી આપણે થોડલી મોઢે હોય તો તમે સર્વનામ ફેરફાર માટેના જે નિયમો છે ને એ નિયમને ફોલો કરી શકો. બરાબર છે. એ નિયમને કમ્પ્લીટ કરી શકીએ, ફોલો કરી શકીએ, અથવા તો આપણે બરાબર છે આમાં જોઈને ફેરફાર કરી શકીએ. તો ચાલો હવે સર્વનામ ફેરફાર આપણે કરવો છે. બરાબર છે. તો સર્વનામ ફેરફાર માટે સૌથી પહેલા ટેબલ જોશે. ટેબલ તો ખ્યાલ જોવો જોઈએ, અને પ્લસ એને રિલેટેડ આપણે નિયમ જોશે. તો નિયમની અંદર આપણે કઈ રીતે કરશું? તો તમને હું સાથે લખું છું. પહેલામાં પહેલો ફેરફાર આપણે જોઈએ. બરાબર છે. કઈ રીતે સર્વનામ ફેરફાર થાય? તો કે ભાઈ કર્તા છે એ પહેલો પુરુષ હોઈ શકે, એને પણ નિયમ લાગુ પડે છે. સેકન્ડ પર્સનનો નિયમ અલગ હોય છે અને થર્ડ પર્સનનો નિયમ અલગ હોય છે. એ નિયમ આવડે અને ટેબલની અંદર આપણે જોઈએ તો આપણો સર્વનામ ફેરફાર થાય. આપણે એમાં પહેલો નિયમ લખીએ છીએ. ટેબલ લખાઈ ગયા પછી અહીંયા કે સર્વનામ ફેરફાર કેમ કરવા? ટેબલ આપણી સામે જોશે. તમે પણ જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે નોટબુકમાં લખી લીધા પછી ટેબલને સામે રાખવું શરૂઆતમાં, અને સર્વનામ ફેરફાર શીખવાનો જોતી વખતે. બરાબર છે. કરતી વખતે ત્યારે તમને ધ્યાન હોવું જોઈએ. સૌથી પહેલામાં પહેલો નિયમ, હજી સર્વનામ ફેરફાર જ ચાલે છે, આ ખાલી ટેબલ લખ્યું. હવે ફેરફાર કેમ કરવો ને એના માટેના ત્રણ નિયમ છે મિત્રો. સર્વનામ ફેરફાર કરવા માટેના ત્રણ નિયમ છે. ત્રણ નિયમ એટલા માટે, પહેલા પુરુષ માટેનો અલગ નિયમ છે, બીજા પુરુષ માટેનો સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન, આ રીતે. તો આપણે પહેલામાં પહેલું જોઈએ તો અહીંયા લખી શકાય કે જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં, રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં એટલે કે અહીંયા આ રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે, તમને ખ્યાલ છે. જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં પ્રથમ પુરુષની, બરાબર છે, પ્રથમ પુરુષની કોઈ પણ વિભક્તિ, પ્રથમ પુરુષ એટલે આ બે, આઈ અને વી વાળી આખી લાઈન. બરાબર છે. અહીંયા સામે છે જ એટલે ત્યાં લખવાની જરૂરિયાત નથી. પ્રથમ પુરુષની કોઈ પણ વિભક્તિ, કોઈ પણ વિભક્તિ એટલે પ્રથમ પુરુષની કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, કે પછી સંબંધક વન, કે સંબંધક ટુ, કે ભારવાચક. બરાબર છે. કોઈ પણ વિભક્તિનો શબ્દ
શબ્દ એટલે આઈ અને વી વાળી આખી લાઈન. શબ્દ એટલે કયો? આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ. પછી વી, અસ, અવર, અવર્સ કે અવરસેલ્સ. બરાબર છે? કોઈ પણ વિભક્તિનો શબ્દ આવેલ હોય, ક્યાં આવેલો હોય? રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં. પહેલા ચોખવટ કરી છે. જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં પ્રથમ પુરુષની કોઈ પણ વિભક્તિનો શબ્દ આવેલ હોય તો ત્યારે તેનો ફેરફાર કઈ રીતે કરવાનો છે? તો ત્યારે તેનો ફેરફાર બોલનાર પ્રમાણે, એના પ્રમાણે કીધું છે, બોલનાર પ્રમાણે. એટલે જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં પ્રથમ પુરુષની કોઈ પણ વિભક્તિનો આવેલો હોય તો તેનો ફેરફાર કેના પ્રમાણે થાય? બોલનાર પ્રમાણે. યાદ રાખજો મિત્રો, ખાસ તેનો ફેરફાર બોલનાર પ્રમાણે અને હજી એક વધારાનું એ ધ્યાનમાં રાખવાનું છે. બોલનાર પ્રમાણે અને એની એ જ વિભક્તિમાં કરવો. ચાલો, આનો મતલબ શું? હવે આ નિયમને આપણે નિરાતે સમજીએ. પહેલો નિયમ સમજાઈ જશે તો ઓટોમેટિકલી બીજો અને ત્રીજો સમજાઈ જશે. જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં, ફરીથી રિપીટ કરું છું, જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં પ્રથમ પુરુષની એટલે તમને સમજાઈ ગયું હશે હવે છોકરાઓ કે આઈ અને વી, આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ કે વી, અસ, અવર, અવર્સ કે અવર્સેસ. બરાબર છે? પ્રથમ પુરુષની કોઈ પણ વિભક્તિમાં પાછો કર્તા વિભક્તિનો શબ્દ આવ્યો હોય, આઈવી, કર્મ વિભક્તિનો મી કે અસ હોય, સંબંધક વનનું માય કે અવર હોય, સંબંધક ટુનું માઇન કે અવર્સ હોય કે પછી ભારવાચકનો માયસેલ્ફ કે અવરસેલ્ફ હોય. બરાબર છે? કોઈ પણ વિભક્તિનો શબ્દ આવેલ હોય તો ત્યારે તેનો ફેરફાર કરવાનો છે. કોના પ્રમાણે કરવાનો છે? તો ત્યારે તેનો ફેરફાર બોલનાર પ્રમાણે. જો અહીં છે બોલનાર પ્રમાણે અને એની એ જ વિભક્તિમાં કરવો. એની એ જ વિભક્તિમાં એટલે બોલનાર કઈ વિભક્તિનો છે? આ કર્તા વિભક્તિ. તો આપણે કર્તા વિભક્તિમાંથી જ શબ્દ આવવો જોઈએ. આ રીતે. બરાબર છે? બોલનાર પ્રમાણે, બોલનાર જે વિભક્તિનો છે ને એ જ વિભક્તિમાંથી અહીંયા આવવો જોઈએ. પરંતુ બોલનાર પ્રમાણે કીધું છે, ખરેખર આપણે આમાં જોવાનું છે, રિપોર્ટેડ સ્પીચની વિભક્તિ જોવાની છે. બરાબર છે? રિપોર્ટેડ સ્પીચની કઈ વિભક્તિ છે? બરાબર છે? એની એ વિભક્તિમાંથી આપણે ફેરફાર કરવાનો હોય છે. ચાલો, તો આપણે પહેલો જ નિયમ પ્રમાણે જોઈએ. રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં કોઈ પ્રથમ પુરુષની વિભક્તિનો શબ્દ છે કે નહીં, આપણે એને શીખી લઈએ. બરાબર છે? ફેરફાર કેમ થાય તો જુઓ. તમને જો ધ્યાનમાં આવે છે, આપણે એક એક્ઝામ્પલ લખ્યું છે, આઈ એમ રીડિંગ માય લેસન્સ નાઉ. આની અંદર ક્યાંય પણ તમને પ્રથમ પુરુષની વિભક્તિનો એક શબ્દ જોવા મળે છે? સર્વનામ વિકાર? તો કે હા, જોવા મળે છે. કયો છે? તો કે જો અહીંયા છે આઈ. પ્રથમ પુરુષમાં આવે તો કે હા, તો આ નિયમ લાગુ પડે. પછી બીજું કયું છે? તો કે માય. ઓકે, હા, તો એ પણ લાગુ પડે છે. તો ચાલો આ જ નિયમ હમણાં આપણે પ્રૂફ કરી લઈએ, જોઈ લઈએ કેમ ફેરફાર થાય. આપણે વાક્યની અહીંથી શરૂઆત કરવી છે ને, અહીંથી આપણે જોવું છે. જો આઈ ટોલ્ડ હિમ ધેટ, અને હવે શું આવશે? રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં એવા સૌથી પહેલા પેલું સર્વનામ આવે. બરાબર છે? તો સર્વનામ ફેરફાર માટેનું ટેબલ યાદ છે, એના માટેનો પેલો નિયમ જોયો. નિયમમાં જોતા ખબર પડી કે ભાઈ રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આ સર્વનામ છે એ કયા પુરુષનું છે? તો કે પ્રથમ પુરુષનું છે. આઈ આવે એટલે તમને યાદ આવી જવું જોઈએ. ટેબલ તો તમને આવડતું જ હોય. બરાબર છે કે પ્રથમ પુરુષનું છે. ઓકે, તો પ્રથમ પુરુષનું છે તો કોના પ્રમાણે ફેરફાર કરવાનો કીધો છે? આપણે શીખ્યા છે બોલના પ્રમાણે. તો આના પ્રમાણે. ચાલો, અહીંયા આઈ છે. ઓકે, બોલના પ્રમાણે. પછી આગળ એમ લખાયું છે અને એની એ જ વિભક્તિમાં કરવાનું. આઈ કઈ વિભક્તિ છે? આમાંથી કર્તા, કર્મ, સંબંધક વન ટુ ભારવાચકમાંથી આઈ કેમાં આવે છે? તો કે કર્તા વિભક્તિમાં. તો અહીંયા આઈ નો જે આપણે લખશો ને ફેરફાર બોલના પ્રમાણે, એ કર્તા વિભક્તિમાંથી કરવાનું, કેમ કે આઈ કર્તા વિભક્તિમાં છે એટલે એ જ વિભક્તિમાંથી લખાય. ઓકે, સિમ્પલ છે સાવ. જો અહીંયા પ્રથમ પુરુષ એટલે બોલના પ્રમાણે એની એ જ વિભક્તિ. આઈ કઈ વિભક્તિ? કર્તા વિભક્તિ. તો જોવો ભાઈ, અહીંયા કર્તા વિભક્તિમાં આઈ છે તો કે આઈ જ છે. અહીંયા પાછું આઈ જ છે એટલે આઈ નું શું રહેશે? આઈ. બરાબર છે? આઈ નું શું રહેશે? આઈ. આપણે ફેરફાર કેના પ્રમાણે કરવાનો કીધો? બોલના પ્રમાણે. ફરીથી એકવાર કહું છું, બોલના પ્રમાણે. બોલનાર પ્રમાણે કીધો છે ખાલી. બરાબર છે? બોલનાર કોણ છે? આઈ. તો આઈ નું કર્તા વિભક્તિ શું થાય? તો કે આઈ. માની લો કે આઈ ની જગ્યાએ હી હોત. બરાબર છે? તો અહીંયા શું આવે? હી આવે. અહીંયા મહેશ હોત તો અહીંયા શું આવે? અહીંયા હી જ આવે. આઈ કર્તા વિભક્તિ છે. કર્તા વિભક્તિમાંથી હી ગોતો તો કે છે અહીંયા હી હોય તો થઈ જાય. પછી અહીંયા મહેશ હોય તો કર્તા વિભક્તિમાં મહેશ ક્યાં મળે? તો કે હી. તો અહીંયા હી થાય. બરાબર છે? અહીંયા સી હોત તો સી પ્રમાણે કર્યું હોત તો શું થાય? તો કે અહીંયા સી થાય. માનસી હોત તો પણ શું થાય? સી થાય. ઓકે, એટલે આઈ. પછી હજી એક શબ્દ છે, કાળ ફેરફાર પછી રહેવા દઈએ આપણે. પછી જોઈએ માય. માય આવેલું છે તો એ કયું છે? તો કે સંબંધક વન. ઓકે, માય છે એ કયો? પણ સૌથી પહેલા શું જોવાનું છે? કેટલામો પુરુષ છે એ જોવાનું છે. તો માય એટલે કેટલા પુરુષ? તો કે પ્રથમ પુરુષ. ઓકે, તો કેના પ્રમાણે ફેરફાર થાય? આઈ પ્રમાણે.
ઓકે, ચાલો કાંઈ વાંધો નહીં, આઈ પ્રમાણે કરશું. આઈ એટલે સોરી બોલનાર પ્રમાણે, પણ બોલનારમાં શું છે? આઈ આવેલું છે. ક્લિયર? ફરીથી કહું છું, માય કેટલામાં પુરુષ? તો કે પ્રથમ પુરુષ. જો આપણે યાદ આવી જાય ને એમાં શબ્દ આવેલો છે કયા પુરુષનો છે આપણે ખબર હોવી જોઈએ, પ્રથમ પુરુષ. તો પ્રથમ પુરુષ માટે શું નિયમ લખાયો છે? તેનો ફેરફાર બોલનાર પ્રમાણે કરવો. બરાબર છે? ઓકે, તો એનો ફેરફાર છે અહીંયા બોલનારમાં કોણ છે? આઈ. ઓકે, તો આઈનું આપણે શું કરીએ છીએ જોઈએ હવે. ચાલો, માય ક્યાં એવું છે? સંબંધ ગૌણ. રેડી? કોઈ વાંધો નહીં. હાલો, ફેરફાર પ્રથમ પુરુષ છે ને, પ્રથમ પુરુષ એટલે બોલનારમાં. બોલનારમાં કોણ છે? આઈ. ઓકે, તો આ પાછું એમ કીધું કે એની એ જ વિભક્તિમાં કરો. એની એ જ વિભક્તિમાં કરો એટલે માય કઈ વિભક્તિમાં છે? સંબંધ ગૌણ. સંબંધ ગૌણમાંથી જ કોના પ્રમાણે? આઈ પ્રમાણે. આઈ ક્યાં છે? અહીંયા. આઈનું સંબંધ ગૌણમાં શું થાય? તો કે માય. તો માયનું માય જ રહેશે. માયનું માય જ રહેશે. પણ અહીંયા એકલું એટલે કે જઈ છે કે સામે પણ બોલનાર છે ને એ પ્રથમ પુરુષ છે. માની લો કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ટેમ્પરરી ચેન્જ કરીએ કે અહીંયા આઈને બદલે આપણે સર્વનામ ફેરફાર શીખવા માટે આપણે અહીંયા હી લઈએ. જો હી, અહીંયા હી છે, તો હવે જુઓ આઈ. બરાબર છે? પ્રથમ પુરુષ. તો કેના પ્રમાણે ફેરફાર કરવાનો? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? હી. આ કઈ વિભક્તિ? કર્તા વિભક્તિ. તો હીનું કર્તા વિભક્તિમાં શું થાય? હીનું કર્તા વિભક્તિમાં શું થાય? હી. તો અહીંયા શું આવે? હી જ આવે. બરાબર છે? પછી જોઈએ માય, પ્રથમ પુરુષ. કેના પ્રમાણે? બોલનાર પ્રમાણે. બોલનારમાં કોણ છે? હી. માય કઈ વિભક્તિ? સંબંધ ગૌણ. પહેલા એ જોવાનું કેટલામાં પુરુષ, એટલે ખબર પડે કોના પ્રમાણે? તો કે બોલનાર પ્રમાણે. પછી જોવાનું કઈ વિભક્તિ? તો કે માય સંબંધ ગૌણ. તો બોલનાર જે છે હી, એનું સંબંધ ગૌણમાં શું થાય? બોલનાર એટલે હી, એનું સંબંધ ગૌણમાં શું થાય? તો કે હિઝ. તો અહીંયા જો હી હોય ને તો અહીંયા હિઝ થાય. ઓકે, સૌથી પહેલા પુરુષ એટલા માટે જોવાનો કે કેના પ્રમાણે ફેરફાર કરવાનો? બોલનાર કે સાંભળનાર? અને પછી કઈ વિભક્તિ? તો બોલનારને એ વિભક્તિમાં કન્વર્ટ કરી નાખવાનું. આ કર્તા વિભક્તિ છે તો હીનું કર્તા વિભક્તિમાં હી થાય. અહીંયા મહેશ હોત તો એનું હી થાય, અહીં નામ નહીં લખવાનું. પછી માય છે તો હીનો શું થાય? તો કે હિઝ. અહીંયા સી હોત તો અહીંયા શું થાય? હર થાય. આ રીતે. ઓકે, એટલે આ થયો પ્રથમ પુરુષ ની વિભક્તિ માટેનો નિયમ. હવે આપણે અહીંયા પાછું ઓરિજિનલ આપણું વાક્ય જે હતું એ જ લખી નાખીએ છીએ કે અહીંયા કર્તા તરીકે શું હતું? આઈ. હાલો, ક્લિયર? પહેલો નિયમ થયો પ્રથમ પુરુષની વિભક્તિ. અગેન રિપીટ કરું છું, જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં પ્રથમ પુરુષની કોઈ પણ વિભક્તિનો શબ્દ આવેલ હોય તો ત્યારે તેનો ફેરફાર બોલનાર પ્રમાણે અને એની એ જ વિભક્તિમાં કરવો. બરાબર છે? એ રીતે જોયું. ત્યાર પછીનો બીજો નિયમ આવે છે સેકન્ડ પર્સન માટેનો. કેનો? સેકન્ડ પર્સન માટેનો. પછી આ વિભક્તિ સર્વનામ ફેરફાર છે ને, જેમ આપણે વાક્યની પ્રેક્ટિસ કરશું એમ આપણને વધુ કંઠસ્થ થતું જશે. ઓકે, શરૂઆતમાં એક વખત રેફરન્સ થોરાલી મોઢે હોવું જોઈએ પેલા નિયમ, બાકી પ્રેક્ટિસના આધારે થઈ જશે. આપણે કહેવાય છે ને કે પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. બરાબર છે? પ્રેક્ટિસ એ માણસને પરફેક્ટ બનાવે છે. સો ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે સેકન્ડ પર્સન. એના માટેનો નિયમ જોઈએ. સર્વનામ ફેરફાર માટેનો બીજો નિયમ. એમાં જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં, એટલે કે ફરીથી રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આમાં પ્રથમ પુરુષ લીધી, હવે આપણે લેશું બીજા પુરુષની. બરાબર છે? બીજા પુરુષની કોઈ પણ વિભક્તિ, બીજા પુરુષની કોઈ પણ વિભક્તિનો શબ્દ, બીજા પુરુષની વિભક્તિ એટલે કઈ? તો કે યુ વાળી લાઈન. યુ એકવચન, યુ બહુવચન, સિંગ્યુલર અને પ્લુરલ. યુ કર્મ વિભક્તિમાં પણ યુ છે, સંબંધક વનમાં યોર છે, સંબંધક ટુમાં યોર્સ છે, ભારવાચકમાં યોર સેલ્ફ અને યોર સેલ્ફ. ખાલી એટલો જ ફરક પડે છે. ઓકે, એટલે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં જો બીજા પુરુષની કોઈ પણ વિભક્તિનો શબ્દ આવેલ હોય તો ત્યારે તેનો ફેરફાર, બીજા પુરુષની વિભક્તિનો શબ્દ આવેલો હોય તો તેનો ફેરફાર કોના પ્રમાણે કરવાનો? તો કે તેનો ફેરફાર સાંભળનાર, કેના પ્રમાણે કીધું? સાંભળનાર પ્રમાણે અને એની એ જ વિભક્તિમાં કરવો. સાંભળનાર પ્રમાણે અને એની એ જ વિભક્તિમાં કરવો. શું ફરક પડ્યો છોકરાઓ? કે જો પ્રથમ પુરુષ હતું, બરાબર છે, પ્રથમ પુરુષની કોઈ પણ વિભક્તિ તો એનો ફેરફાર બોલનાર પ્રમાણે હતો. બીજા પુરુષની છે તો એનો ફેરફાર કેના પ્રમાણે થયો? સાંભળનાર પ્રમાણે થયો. બરાબર છે? એટલે અહીંયા સાંભળનાર પ્રમાણે.
જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં યુ વાળી કોઈ પણ લાઈન અથવા તો એની કોઈ પણ વિભક્તિનો શબ્દ યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ વગેરે આવેલો હોય તો તેનો ફેરફાર કેના પ્રમાણે થાય? લિસનર, સાંભળનાર પ્રમાણે. પ્રથમ પુરુષ તો બોલનાર, બીજો પુરુષ તો સાંભળનાર. બસ આ બે વસ્તુ યાદ રહી જાય ક્રમમાં. પ્રથમ તો બોલનાર અને બીજો તો સાંભળનાર. ઓકે, આ રીતે યાદ રાખશો એટલે ફેરફાર કેના પ્રમાણે કરવો એ ખ્યાલ આવી જાય. ચાલો હવે આપણે થોડુંક એની પણ પ્રેક્ટિસ કરી લઈએ. આ સર્વનામ ફેરફારનો બીજો નિયમ છે, પણ આપણું જે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એમાં તમને બીજા પુરુષની વિભક્તિનો કોઈ પણ શબ્દ જોવા મળે છે? ના. આઈ છે, માય છે, એ તો પ્રથમ પુરુષ છે, તો આપણે ખાલી જોઈએ અહીંયા લખીને કે ચાલો માની લો કે ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા યુ હોય, બરાબર છે, અને અહીંયા આપણે જોઈએ કે યોર્સ છે. ઓકે, યોર, ખાલી યોર જ લખશો કેમ કે પાછળ લેસન્સ છે એટલે. ચાલો આ બે જોયું, આવી રીતના આપેલું હોય સમજવા માટે, આ નિયમને સમજવા માટે આપણે લીધું. તો હવે જોઈએ કે ચાલો યુ કેટલામો પુરુષ? તો કે બીજો પુરુષ. પહેલામાં પહેલું શું ઓળખાણ કરવાની? પર્સન. અને પછી બીજા નંબરે જોવાની વિભક્તિ. બે વસ્તુ ક્રમ બદલતા નહીં. કેટલામો પુરુષ? જોવાની કીધું છે બીજો પુરુષ. બીજો પુરુષ એટલે શું કરવાનું? તો કોઈ બીજા પુરુષની કોઈ પણ વિભક્તિ આવેલી હોય તો તેનું બરાબર છે, વિભક્તિનો કોઈ પણ શબ્દ આવેલો તો ત્યારે તેનો ફેરફાર કેના પ્રમાણે? સામાન્ય પ્રમાણે. બીજો પુરુષ છે એટલે સામાન્ય પ્રમાણે. ઓકે, પછી જોવાનું એટલે હિમ પ્રમાણે. હવે આ કઈ વિભક્તિ છે? યુ કઈ વિભક્તિ છે? યુ અહીંયાનો યુ છે એ યુ કર્તા વિભક્તિનો છે કે એ યુ કર્મ વિભક્તિનો છે? તો તમને મેં નિયમ કીધો હતો ને વચ્ચે ટેબલ લખાવતો ત્યારે કીધો હતો કે જો ક્રિયાપદ પહેલા આવેલો યુ હોય, ક્રિયાપદ પહેલા આવેલો યુ તો એ કઈ વિભક્તિનો કહેવાય? કર્તા વિભક્તિનો કહેવાય. તો આપણે હિમનું કર્તા કરવાનું, બરાબર છે. બીજો પુરુષ એટલે સામાન્ય પ્રમાણે નક્કી થઈ ગયું, બરાબર છે. આ યુ કર્તા વિભક્તિનો છે તો હિમનું કર્તા શું થાય? તો કે હી. તો એનું અહીંયા શું આવી જાય? અહીંયા આન્સર આપણે શું લખવાનો થાય? હી. ઓકે, હિમનું કર્તા વિભક્તિ હી. અહીં જો યુ કર્તા વિભક્તિ છે, બરાબર છે. કોના પ્રમાણે ફેરફાર કરવાનો કીધો? હિમ પ્રમાણે. હિમ એટલે અહીંયા આવ્યું, બરાબર છે. પણ હિમ આપણે એ લાઈનમાં નથી જવાનું, આપણે આ વિભક્તિ કઈ છે? કર્તા વિભક્તિ. આપણે આન્સર આમાંથી લખવાનો. હિમનું કર્તા શું થાય? તો કે હી. આ બાજુ આવો એટલે હી, તો અહીંયા લખી નાખવાનું હી. એકદમ સિમ્પલ. તમારે બોલનાર કે સાંભળનારને રિપોર્ટેડ સ્પીચમાં જે વિભક્તિ છે ને એ વિભક્તિમાં કન્વર્ટ કરી દેવાનું. અહીંયા યુ કર્તા વિભક્તિ તો હિમનું કર્તા શું થાય? તો કે હી. સિમ્પલ. આને છે ને આ વિભક્તિમાં લઈ જવાનું. એની એ જ ચોપટ કરી છે ને તમે, એની એ જ વિભક્તિમાં ફેરફાર કરો. આ યુ કર્તા વિભક્તિ છે તો અહીંયા કર્તા વિભક્તિમાંથી જ આવવું જોઈએ, બરાબર છે. હવે બીજું જોઈએ યોર. કેટલામ પુરુષ? જો સૌથી પહેલા હું પુરુષ કહું છું. કેટલામ પુરુષ? તો શું કીધું? કેટલામ પુરુષ? તો કે બીજો પુરુષ. ઓકે, કેના પ્રમાણે? તો કે સાંભળનાર પ્રમાણે. હવે જોવાનું યોર કઈ વિભક્તિ? તો કે સંબંધક વન. આપણે યાદ જ હોવું જોઈએ. યોર ક્યાં આવે છે? સંબંધક વનમાં જોવો યોર છે સંબંધક વન. તો હિમનું સંબંધક વનમાં શું થાય? હિમનું સંબંધક વનમાં શું થાય? તો કે હિસ. આવ્યું જો હિમનું સંબંધક વનમાં શું થાય? તો કે હિસ. આમ આપણે લખવાનું છે કઈ? આ જ વિભક્તિમાંથી. આમાં ના આવવું જોઈએ. યોર કઈ વિભક્તિમાં છે? સંબંધક વનમાં. તો એના બદલે જે આન્સર લખશો એ આ જ માંથી આવવું જોઈએ, એની એ જ વિભક્તિમાંથી આવવું જોઈએ. એને કહેવાય, બરાબર છે, યોગ્ય ફેરફાર. એની એ જ વિભક્તિમાંથી. યોર સંબંધક વન હતો તો આપણે બીજો પુરુષ એટલે કેના પ્રમાણે? સાંભળનાર પ્રમાણે. સાંભળનારમાં કોણ છે? હિમ. તો હિમનું સંબંધક વનમાં શું થાય? તો કે હિસ. એ આપણે આવડતું છે એટલે આપણે અહીંયા કરી નાખ્યું હિસ. આ રીતે સર્વનામ ફેરફાર થાય. આ બીજા પુરુષનો સર્વનામ ફેરફાર આપણે જોયું. ઓકે છોકરાઓ, સમજાઈ ગયું તમને? પ્રથમ પુરુષ, ફરી એકવાર કહી દો, પ્રથમ પુરુષની કોઈ પણ વિભક્તિનો શબ્દ આવેલો હોય તો તેનો ફેરફાર બોલનાર પ્રમાણે. બીજા પુરુષની કોઈ પણ વિભક્તિનો શબ્દ આવેલો હોય તો તેનો ફેરફાર સાંભળનાર પ્રમાણે, પરંતુ એની એ જ વિભક્તિમાં કરવો. હવે આવે છે થર્ડ પર્સન, ત્રીજો પુરુષ. તો ત્રીજો નિયમ લખીએ ત્રીજા પુરુષ માટેનો કે જો રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં, એટલે કે અહીંયા, બરાબર છે, રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં ત્રીજા પુરુષની, કયો? ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ એટલે હી, સી, ઇટ અને ધે. ત્રીજા પુરુષની કઈ? તો કે કોઈ પણ વિભક્તિ. ત્રીજા પુરુષની કોઈ પણ વિભક્તિ. કોઈ પણ વિભક્તિ એટલે કે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક વન, સંબંધક ટુ અને ભારવાચક. ત્રીજા પુરુષની કોઈ પણ વિભક્તિ નો શબ્દ આવેલ હોય, કોઈ પણ વિભક્તિનો શબ્દ આવેલ હોય તો ત્યારે તેનો ફેરફાર થતો નથી. તેનો ફેરફાર થતો નથી.
ત્રીજો પુરુષ, બહુ સારું થયું ને, બરાબર છે. હી, સી, ઇટ અને ધે, તો 4 લાઈન હતી આપણી પાસે. તેનો ફેરફાર કેમ કરવાનો છે? તો કે તેનો ફેરફાર થતો જ નથી. કેમ? તો કે પ્રથમ પુરુષ હોય તો બોલના પ્રમાણે, બીજો પુરુષ હોય તો સાંભળના પ્રમાણે, હવે તો વૈધો જ નહીં. અને અધરવાઇઝ આપણે ઇનડાયરેક્ટ કરવું છે. ઓલરેડી આપણે એને થર્ડ પર્સનમાં લઈ જવું છે. તો હી વાળી કોઈ લાઈન, સી વાળી, ઇટ કે ધે, આમાંથી કોઈ પણ તમને શબ્દ જોવા મળે તો તેનો ફેરફાર થતો નથી. એટલે આ થયા સર્વનામ ફેરફાર માટેના 3 નિયમ. તમને ખાલી આઈ કે વી પ્રથમ પુરુષ જોવા મળે તો બોલના પ્રમાણે, યુ, બરાબર છે, બીજો પુરુષ જોવા મળે તો સાંભળના પ્રમાણે, અને હી, સી, ઇટ કે હિમ, હર, ઇટ, ધેમ વગેરે કોઈ પણ ત્રીજા પુરુષની વિભક્તિનો શબ્દ જોવા મળે તો તેનો ફેરફાર થતો નથી. ઇન શોર્ટમાં તમને સર્વનામ ફેરફારનું સૂત્ર આપું તો જો ફોર્મ્યુલા આ રીતે પણ થઈ શકે છે છોકરાઓ. છેલ્લે યાદ રાખવા પૂરતું. જો અહીંયા તમે પ્રથમ પુરુષ હોય તો તેનો ફેરફાર સબ્જેક્ટ પ્રમાણે, મેં તમને લખ્યું હતું ને, એને સબ્જેક્ટ પણ કહેવાય, રિપોર્ટર પણ કહેવાય ને સબ્જેક્ટ કહેવાય. તો સબ્જેક્ટ પ્રમાણે, બરાબર છે. બીજો પુરુષ હોય રિપોર્ટર સ્પીચમાં કોઈ બીજો પુરુષ હોય તો ઓબ્જેક્ટ પ્રમાણે. કેના પ્રમાણે? ઓબ્જેક્ટ પ્રમાણે. કીધું ને તમે, સાંભળનાર પ્રમાણે. પ્રથમ પુરુષ તો બોલનાર એટલે સબ્જેક્ટ, પછી બીજો પુરુષ તો સાંભળનાર એટલે ઓબ્જેક્ટ, અને ત્રીજો પુરુષ તો શું થયું તમને કે ત્રીજો પુરુષ હોય તો તેનો ફેરફાર થતો નથી, એટલે કે નો ચેન્જ. તો તમને આ સર્વનામનું સૂત્ર જો તમે યાદ રાખો તો તમને સર્વનામ ફેરફાર ઈઝીલી આવડી જાય. બરાબર છે, એકદમ ઈઝીલી. પ્રથમ પુરુષ તો સબ્જેક્ટ પ્રમાણે એટલે કે બોલનાર પ્રમાણે, બીજો પુરુષ તો ઓબ્જેક્ટ એટલે કે સાંભળનાર પ્રમાણે, અને ત્રીજો પુરુષ તો નો ચેન્જ. ઓકે, આ થયો સર્વનામ ફેરફાર. સર્વનામ ફેરફારના નિયમ પેલા ટેબલ આ લખી લેજો. ત્રણેય નિયમ ટેબલ થોડું આવડતું હોવું જોઈએ. નિયમ જેમ લખતા જાઓ એ પ્રમાણે અહીંયા શીખતા જજો. એ તમને બતાવ્યું છે નિયમ પ્રમાણે, બરાબર છે, પહેલો, બીજો, ત્રીજો, અને છેલ્લે એક સૂત્ર પણ આપી દઉં છું કે જેથી કરીને સર્વનામ ફેરફાર તમને ઈઝીલી આવડી જાય. હવે મિત્રો, સર્વનામ ફેરફારમાં રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આપણે બધા જ ફેરફાર કરવાના છે. એમાંથી એક જોયું તો આપણે પહેલો હજી જોયું તો સર્વનામ ફેરફાર. હજી એનું રેફરન્સ બાકી છે. ત્યાર પછી આપણે કાર્ડ ફેરફાર લેશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાર પછી સમય સૂચક શબ્દોમાં ફેરફાર લેશું. આ તમામ ફેરફારનો રેફરન્સ શીખી લીધા પછી આપણે એક વિધાન વાક્યને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવા માટે પ્રેક્ટિસ કરી શકીશું, કેપેબલ બની શકીશું. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. આટલું વ્યવસ્થિત રેફરન્સ ફેસબુકમાં લખાઈ જવું જોઈએ. થોરલી ટેબલ અને નિયમ મને કમ્પ્લીટ હોવા જોઈએ, બરાબર છે, સાવ કમ્પ્લીટ, અને એઝ એ હોમવર્ક તરીકે સેન્ડ કરી દેજો, બરાબર છે, પાક્કું કરી લેજો. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ઓકે, જય સ્વામિનારાયણ, જય હિન્દ.